चलिए शुरू करते हैं। અરે તો કેમ છો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। તો अभी मजा आएगा ना भिड़ो। અત્યારે આપણી ઘરે દસુના મમ્મી ને પપ્પા હજી પણ રોકાણા છે। અમે બપોરના સૂઈ ગયા હતા, તો અત્યારે એ લોકો ક્યાંક એના સગામાં છે ત્યાં ચા પાણી પીવા ગયા છે। તો હું ને દસુ અત્યારે થઈ ગયા છે ફ્રેશ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજે રોકાણા છે એટલા માટે જમવાનું બનાવવાનું છે। તો દસુ શું બનાવવાનું છે આજે જમવાનું? થેપલા, ચણાનું શાક અને ભજીયા। જો આ બધી વસ્તુ બનાવવાની છે, તો આપણે જોઈએ હવે કઈ રીતે બનાવે છે દસુ એકલી જ બનાવવાની છે મારા ખ્યાલથી। તો તમે બધા લોકો બનાવી રહેજો આપણા બ્લોગમાં। તો જો મારા ખ્યાલથી લગભગ ચણા હે ને થઈ ગયા છે। દસુ અત્યારે જો ખોલે છે, તમે લોકો જોઈ શકો છો। હે થોડાક કાચા છે। તો મને ચકાડી દો। તમને બહુ ભાવે? ફૂલ ગરમ છે અત્યારે। ચાલો ઠરી જાય એટલે આપણે ખાઈએ। તો જો આપણે જોઈ લઈએ થઈ ગયા કે નથી થઈ ગયા। ના થઈ ગયા છે શું? रुको जरा सबर करो। થઈ ગયા। થોડીક વાર રાખજો એટલે ન મજા આવે। ઓકે, તો હજી થોડીક વાર આપણે રંધાવા મૂકી દીધા છે જો, અને હવે એને વઘારવાના પણ છે। તો તમે બધા લોકો બનાવી દો આપણા બ્લોગમાં। તો અત્યારે કંઈક કરે છે, લસણ ખાંડું તો એ લસણ ખાંડે છે। મમ્મી થેપલા શું કરવાનું મમ્મી તમારે? મારે થેપલા બનાવવાની છે। તો મમ્મી થેપલા બનાવવાની તૈયારીમાં છે। મીઠા થેપલા, મીઠા જોઈ ને? હા, આપણે જે સાતમ આઠમમાં જે થેપલા બનાવે ને એ થેપલા બનાવે મમ્મી અત્યારે। તો પેલા નાખી દીધો છે ગોળ એમાં। ઉભા રહ્યા ને, બંધ કરો મમ્મી। તો અત્યારે દસુ જો એ ડુંગળી ને એવું બધું આપણે શાક બનાવવાનું છે, તો એનો મસાલો બધો તૈયાર કરે છે। જો તમે જોઈ શકો છો। થેપલા, ભજીયા, તો શું બનાવવાનું મમ્મી? વઘારિયા ચણા બનાવવાના છે। થેપલા, મીઠા થેપલા, ગોળવાળા, ભજીયા, ચટણી, अच्छा हमको सिखा रिया है। अच्छा તેની થાળી, ચીરાપુરી। જો એ બધી આપણે વસ્તુ બનાવવાની છે। મમ્મીએ મેનુ કહી દીધું છે આપણે આજનું। અને જો દસુ અત્યારે ડુંગળી સુધારે છે। અને જો બધો મસાલો હમણાં બનાવજે, બધી વસ્તુ તમને બધાને બતાવીશ। તો તમે બધા લોકો બના રહેજો આપણા બ્લોગમાં। તો ફાઇનલી આપણો થેપલાનો લોટ થઈ ગયો છે તૈયાર। તો થોડી વાર માટે આપણે રાખી દીધો છે, પછી આપણે બનાવશું હમણાં થેપલા। તો તમે જોઈ શકો છો દસુએ કરી લીધો છે બધો મસાલો તૈયાર। જો ડુંગળી, મરચાં, આમાં બધા ગરમ મસાલો છે, આમાં તેલ નાખી દીધું છે। તો હમણાં
થોડીક વારમાં દસું કરશે વઘાર. જો દસું વઘાર જ કરે છે અત્યારે. હિંગ. અચ્છા, હિંગ પણ નાખી દીધી છે. જો તમે હિંગ નહીં પાઈને વઘાણી કહેવાય. શું વઘાણી? હિંગ જ કહેવાય. શું કહેવાય? बहुत तेज हो रहा है बहुत तेज हो रहा साल હિંગ. હિંગ નહીં, વઘાણી કહેવાય. અમે તો હિંગ જ કહેવાય. જો એની જો ફાઇનલી હવે દસું કરે છે વઘાર. કોનો મોબાઈલ જોવો? કોઈ મોબાઈલ ક્યાં પડ્યો? હે? કોણ નાની છે? તું ભલે નાની હોય ત્યાં કોઈ કૈસે જાદી છે. તો ફાઇનલી આપણા થેપલા થઈ ગયા છે તૈયાર, તમે લોકો જોઈ શકો છો. અને હવે દસું જો તારે પણ છે, એકદમ મસ્ત બનાવ્યા છે આપણા મમ્મીએ. અત્યારે ભજીયાનો મસાલો થઈ ગયો છે તૈયાર. જો આપણે ફૂઈ બનાવે છે ભજીયા. જો મસાલો તમે જોઈ શકો છો. ને દસું થેપલા તારે છે ઈ. તો જો દસું મને ખવડાવે છે. એક નંબર. તો ચણાનું શાક એને બનાવ્યું છે. हाय हाय इतना सुकून. તો ફાઇનલી આપણા ભજીયા થઈ ગયા છે તૈયાર. આપણા પૂરી જો ઉતારે છે એ તમે લોકો જોઈ શકો છો, એકદમ ગોળ ગોળ છે. બધા એક જ શેપમાં છે, તમે લોકો જોવું જોઈએ કેવા બન્યા એ તમે કહેજો બધા. આપણે લઈ લઈએ ભજીયું અને જોઈ લઈએ કેવું બન્યું છે. આપણે ચાખી લીધું છે ભજીયું. તો તમે ભજીયા તાજે તાજા. મમ્મી આપણા બધાની ડીશ તૈયાર કરે છે અત્યારે. જો થેપલા આવી ગયા. દસું અત્યારે છાશ ભરે છે બધા માટે. દસું હમણાં આપણા માટે બધી ડીશો લઈને આવશે, આપણા 3 જણા માટે. અને હવે આપણે લોકો જમી લઈએ. તો ફાઇનલી મેં જમી લીધું છે અને જો લેડીઝ બધી જમે છે અત્યારે, તમે લોકો જોઈ શકો છો. તો ફાઇનલી હવે મેં જમી લીધું છે અને ઈસુ જો આપણી પાસે કંઈક લઈને આવી છે. શું છે ઈસુ? હે? ક્યાં લાવ? એક તો આપ મને. હે? એક મને દઈ દે. એક જોગીને મને ચોખ્ખી ના પાડી દીધી કે નથી દેવું. कौन है ये लोग कहां से आते हैं? લાઈ દે, હું તને તોડી દઉં. લાઈ એક તોડી દઉં. લાઈ કયું તોડવું? એલપલી બે.
જો ફાઇનલી તૂટી ગયું છે, લઈ લે. આમ જો, આમાં જો, આમ કરી દે. આવજો. તો હવે આપણે મળીએ હમણાં થોડી વાર પછી. 10 ની લોકો જમે છે તો આપણે જો આ ઈસુની આપણે આ બૂચ મારી લીધી છે. બૂચ મારને નથી થાકી ગયો. ઈસુ જો ક્યારની રોય હે. જો તો ઈસુ રોતો પાછી. જો આનંદ રહેવા દ્યો ને. તમે જોઈ શકો એમ. લાવો. શોખ નથી ગયું. હાલે મારા ઈસુ ને જ દેવી આમ રે. હાલે લઈ લો મારો દીકરો. આનંદ હેરાન કરો માં. આય. તો જો ફાઇનલી આપણી પાસેથી જટીન વહી ગઈ છે. બત્તીનો વારો છે, જઈએ. તો આપણી ઘરે ફાઇનલી જો આપણા કલેજા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ યુ જય શ્રી કૃષ્ણ કહી દે. એવી આખો વાકો વરી ગયો દેવા. આ જો આ બનાવીનીનો છોકરો જોજો એ બંને આમ જય શ્રી કૃષ્ણ. बहुत ही सुंदर तरीके से आपने खेला. યુવીભાઈને લાગી ગઈ છે ભૂખ અને યુવીભાઈ એમ કહે છે કે મારે ખાવા છે ભજીયા. યુવી હમણાં જો કહેશે કે એવા બન્યા છે એ જો એને કહી દીધું 1 નંબર. પાછું પણ એને કહી દીધું 1 નંબર છે આપણા ભજીયા. આપણા ફૂઈએ બનાવેલા છે. જો આ બેઠી છે ઈસુ. જો હમણાં યુવીભાઈ કહી દેશે આપણે સાય હાય કહી દે યુવીભાઈ હાય. જો કહી દીધું ને યુવીભાઈ હાય. તો તમે લોકો જોઈ શકો છો યુવીભાઈની મસ્તી. જો એના નખરા અને મસ્તી તમે લોકો જોઈ શકો છો. યુવી અને ઈશ્વાની બંનેની જો ભાઈબંધી તમે લોકો This is business. ભાઈ હું છે ટમેટા મરચા ધાણા બટેટા. એ ભાઈ ટમેટા કોની કિલો એક? ये क्या है? મરચા કોની? તો બકાલું કા વેચવાય? ટમેટા. રીંગણા, ટમેટા મરચું. કારેલા 8 પૈસા આવે. 7 રૂપિયા તો એવા ગમે. मैं तो थक गई भाई साहब. તો તમે લોકોએ જોયું જ છે કે એમાં યુવી અને ઈશ્વર બંને કેવી મસ્તી કરે છે. અને આપણો બ્લોગ હવે આપણે અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ. અને તમે બધા લોકો આપણા યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીને બધીને મોકલી આપજો. તો મળીએ આપણે નવા બ્લોગમાં.